जगसुता माँ जग जननी जानकी अतिशय प्रिय करुणा निदान की ताके जुगपद कमल मनावो जासु कृपाय निर्मल मति पामो महावीर विनवो हनुमान राम जस यश આપણે જ્યારે ઉભા ના રહીએ ત્યાં સુધી જીવનમાં વિવેક ખોદી ના આવે બાપ સંતો કહે છે અને વિવેક કેટલી પ્રકારના મહાત્માએ બતાવ્યા વિચાર તો કરો બાપ હે વિવેક ખાવાના પણ હોય વિવેક પીવાના પણ હોય વિવેક સુવાના પણ હોય વિવેક જાગવાના પણ હોય વિવેક ઉઠવાના પણ હોય બધા અલગ અલગ પ્રકારના જ્યારે વિવેક સંતો જ્યારે બતાવ્યા જીવનમાં સત્સંગમાં ના જાય કીર્તનમાં ના જાય ત્યાં સુધી મનુષ્યના જીવનના અંદર વિવેક ના આવે માતા બહેનો આપણી પાસે સંપત્તિ ઘણી બધી હોય પણ આપણા જીવનમાં વિવેક ના હોય તો કે હાલ આવે બોલવાનું ભાન હોય નહીં ચાલવાનું ભાન હોય નહીં એના પાસે સંપત્તિ ઘણી બધી હોય તો શું કામમાં આવે વિચાર તો કરો કોઈ પણ માણસના ઘરે જઈને આપણે જ્યારે બેસીએ ત્યારે નાનું છોકરું જોઈએ મોટા જોઈએ એના જીવનમાં વિવેક લાગે જય સિયારામ જય શ્રી કૃષ્ણ એના ઘરે જ્યારે બેસીએ ત્યારે ડગલે ને પગલે આપણને વિવેક દેખાતો હોય એવું લાગે કઈ આપણી પાસે હોય ના હોય એનો કોઈ વાંધો નહીં પણ જીવનમાં વિવેક હોના જરૂરી છે બાપ સંતો કહે વિવેકથી ત્યારે કોઈ પણ માણસને તમે વાત કરો વિવેકથી બહુ સારું લાગે કઈ ના આપી શકીએ એનો કોઈ વાંધો નહીં પણ વિવેક से बोलना बाप जीवन में विवेक है तो सब कुछ है बाकी कुछ नहीं है माता बहन साहिब तेरी साहिबी सब गट रही समाए मेहंदी केरे पान में जुलाली रही छुपा साहिब तेरी साहिबी सब गट रही समाए કે જીવ મહેંદી કેરે પાન में લાલી રહી છુપાઈ ની વાત જ્યારે આવી તમે વિચાર કરો મહેંદીનું પાન તોડી અને આખો દી આપણે ગામમાં ફરીને આવીએ અને મહેંદીનું પાન તમે આગું લ્યો ત્યારે હાથમાં કલર આવે કે ના આવે બોલો માતા બહેનો હા કે ના મહેંદીનું પાન લઈ અને આખો દી આપણે હાથમાં રાખીને ફરીને આવીએ અને સાંજે ઘરે આવે પછી મહેંદીનું પાન આપણે દૂર કરીએ હાથથી ત્યારે હાથમાં કલર આવે કે ના આવે બોલો બેનો હા કે ના ના આવે મહેંદીનું પાન ને કલર લાવો તો શું કરવું પડે એને વાટવી પડે પછી તમે હાથમાં લગાવો તો કલર આવે એ જ રીતે કોઈ પણ રામકથા ભાગવત કથા આપણે જ્યારે સાંભળીએ અને જ્યારે આપણે ઘરે જઈને આનું મંથન ના કરીએ ત્યાં સુધી કોઈ સ્વાદની આપણને ખબર પડતી નથી માતા મંથન કરવું પડે કે જેમ મંથન તમે વિચાર કરો મનનું મંથન કરવાથી બધું જ્યારે કોઈ પણ વસ્તુ મળી જતી હોય આ મનના મંથનની વાત છે આપણે ઘરે જઈ અને જ્યારે આવો વિચાર કરીએ કે બાપુ આજ કથામાં શું કહ્યું બાપુ આજ કથામાં આ મંથન જેને કહેવામાં ગાય હોય બકરું હોય ભેંસ હોય તમે વિચાર કરો જ્યારે પહેલા ખોરાક લે અને પછી બેઠું બેઠું વાગો લે ત્યારે એને સ્વાદની ખબર પડે એ જ રીતે ભગવાનના ભજનને ખાલી વાગોલવાની જરૂર છે બીજી કાંઈ જરૂર નથી बोले रामचंद्र भगवान की जय। आइए माता बहनों कल की कथा का दर्शन कीजिए काले विराम क्या तो याद करो આપણે રામ કથાને આગળ શરૂ કરી દઈએ વંદન જ્યારે વારંવાર કરી પરમાત્મા જ્યારે આગળ વધ્યા અને સુનો આશ્રમ સંસદમાં આપણે આગળ કથાને લઈ જઈએ કેમ કે આજે ભગવાનના લગ્ન છે ભગવાન એક સુંદર જ્યારે આશ્રમ સુનો જોયો ભગવાન કહેવા લાગે આમાં કોઈ સાધુ નથી અને પથ્થરની આકૃતિ ભગવાને નારીના રૂપમાં જ્યારે જોઈ અને ભગવાન કહેવા લાગ્યા કે આ સુનો આશ્રમ કોનો છે ત્યારે અહીંયા વિશ્વામિત્રજી કહેવા લાગે રામ આ ગૌતમ ઋષિનો આશ્રમ છે
પથ્થરની આકૃતિ જે તમને દેખાય નારીની જે અહલ્યાજી છે અને શ્રાપ ત્યાં સુધી છે ભગવાન રામ નીકળે અને ચરણરજ ભગવાનને અડે અને વાસ્તવિક રૂપમાં જ્યારે અહલ્યાજી આવી જાય, વિશ્વામિત્રજી ભગવાન રામને જ્યારે કહેવા લાગ્યા તમારું ચરણ લઈ અને અહલ્યાના શરીર ઉપર અડાવો, અહલ્યા હમણાં વાસ્તવિક રૂપમાં આવી છે. ભગવાન કહેવા લાગ્યા હું ક્ષત્રિય છું. કોઈ નારીને મારો પગ પ્રશ્ન કરો. આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જ્યારે કહેવામાં આવ્યા, ભગવાને જ્યારે ચરણને અંતર કર્યો, હવાનું જોગું આવ્યો અને જે રજ અડી તે ઉડી અહલ્યાના શરીર ઉપર પડી. અહલ્યા વાસ્તવિક રૂપમાં આવી. તુલસીદાસજી મહારાજજી બાબાજી જ્યારે સમજાવે બાપ આપણને, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રાતે નિંદરા દિવસે કામ ત્યારે ભજશો સીતારામ. રાતે નિંદરા હરિ બોલ દિવસે કામ ત્યારે ભજશો જય સિયારામ. હાથથી કરજો કરના કામ, મુખથી બોલજો સીતારામ. હાથથી કરજો કરના કામ, મુખથી બોલો જય સિયારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ હરિ બોલ રામ પતિત પાવન સીતારામ. બોલે રામચંદ્ર ભગવાન કી જય. શ્રાવણ મહિનાના સોમવાર કરે, બાર થઈ ફરે શેણી, ઘરના ધણીને ધમકાવી અને પાછળથી શીરો કરીને. ભગવાન લક્ષ્મણજી મહારાજને જ્યારે કહેવા લાગ્યા કે ચાલ મારી સાથે હું તને જનક નગરી બતાવી આવું, વિશ્વામિત્રજી સાંભળી ગયા. વિશ્વામિત્રજી જ્યારે કહેવા લાગે તમે લક્ષ્મણજીને એમ કહો છો જનક નગરી બતાવી આવો, તમે જનક નગરી જોયેલી છે. ભગવાન માયાના પડદા નાખે પણ છતાં વિશ્વામિત્રજી ભગવાનને ઓળખી જાય. રામાયણ ને ગીતા મારા અંતરની આંખો. રામાયણ ને ગીતા મારા અંતરની આંખો. પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. બોલી રામચંદ્ર ભગવાન સીતાજીને જ્યારે ગૌરીમાં આશીર્વાદ આપવા લાગ્યા કે સીતા તારા મનોરથ પૂરા થશે, જે તું ધારે છે એ જ સાવરો તને કાલે મળશે મારા આશીર્વાદ. મૂર્તિ ડોલવા લાગી, મૂર્તિ બોલવા લાગી. હવે આપણે વિચાર કરીએ મૂર્તિ ડોલે બોલે,
આપણામાં શ્રદ્ધા હોય તો મૂર્તિ આપણા સાથે બોલે. બાકી અહીંયા એ રીતે જ્યારે સીતાજી માતાજી જ્યારે ગૌરી માનું પૂજન કરી અને બાબાજી જ્યારે આપણને એવું સમજાવે, જ્યારે પાછા ગયા ભગવાન રામ પણ આવ્યા, સાંજ પડી અને સવાર જ્યારે થયું અને દેશ દેશના જ્યારે રાજા આવ્યા અને હાથી દ્વારા ધનુષને ખેંચી લક્ષ ઉપર જ્યારે મૂકવામાં આવ્યું અને સેનાપતિ જ્યારે ઘોષણા કરી કે જે પણ આ ધનુષનું ભંજન કરશે એની સાથે આપણે સીતાજીના લગ્ન કરાવી દો. હાથી દ્વારા ખેંચી અને લંસ ઉપર મૂકવામાં આવ્યું. એક પછી એક રાજા જ્યારે ઊભા થયા પણ તલ ભાર ધનુષ કોઈથી હલ્યું નહીં. પણ જે મર્યાદા વાળા રાજા હતા એ ન ઊભા થયા, પણ જે અભિમાની હતા ઊભા થયા. ધનુષ તરફ જ્યારે ગયા અને તલ ભાર જ્યારે ધનુષ ન હલ્યું ને પાછા જ્યારે બેસી ગયા અને મનમાં આવી માનતા રાખવા લાગે, એ ગણપતિ દાદા આ ધનુષ અમારી રીતે ના તૂટ્યું હોય તો જોડે બેઠા એમની રીતના તૂટવું છે, 20 કિલો લાડુ ચડાય. આવી માનતા રાખવા લાગે. બોલો વિચાર કરો. જનકજી જ્યારે કહેવા લાગે, જાઓ આ ધરતી ઉપર કોઈ વીર પુરુષ મને દેખાતો નથી, પરશુરામના તપથી ક્ષત્રિયોનો નાશ થઈ ગયો. ત્યારે એ જ રીતે લક્ષ્મણજી મહારાજ કહેવા લાગ્યા કે તમારા બોલેલા શબ્દ મહારાજ પાછા લે. આ સભામાં સ્વયં ભગવાન રામ બેઠા હોય અને તમે કહો આ ધરતી ઉપર કોઈ વીર પુરુષ નથી. આ તો ભગવાન રામની રજા નથી વરના ધનુષ લઈ અને 400 કોસ સુધી દોડી આવો અને કાચા ગળાની જેમ ભાગીને ભૂકો કરી નાખો. આટલું કામ ના કરું તો આજથી ધનુષ બાણ ધારણ ના કરું. ધરતી જ્યારે ધ્રુજવા લાગી અને એ જ રીતે ભગવાન ઈશારો કર્યો કે લક્ષ્મણ બેસી જા. બા લક્ષ્મણજી મહારાજ જ્યારે બેસી ગયા અને ભગવાન કહેવા લાગ્યા, ચિંતા ના કરજે, બધું કાર્ય થઈ ગયું. પણ ભગવાન રામ ગુરુની આજ્ઞા વગર જ્યારે ઊભા ના થાય અને ગુરુદેવના ચરણ સામો ભગવાને જ્યારે જોયો અને ગુરુદેવને પણ ખ્યાલ આવ્યો કે રામને પણ ધનુષ તરફ જ્યારે જાવું છે, ત્યારે તુલસીદાસજી ચોપાઈમાં સુંદર ઉઠો રામ ભંજન કરો ચાપા, ઉઠો ભંજન કરો ચાપા, મીઠો જનક જોને પરિતા મીઠો જનક કે જોને ઉઠો રામ ભંજન કરો ચાપા, ઉઠો રામ ભંજન કરો ચાપા, મીઠો જનક જોને પરિતા મીઠો જનક જોને बोले रामचंद्र भगवान की, बोले रामचंद्र भगवान की. ભગવાન પરમાત્મા જ્યારે આવ્યા અને ધનુષ તરફ ત્યારે આવી ભગવાન જ્યારે ઊભા રહ્યા અને ધનુષની જ્યારે ભગવાનની પ્રદક્ષિણા જ્યારે કરવા લાગ્યા અને એ સમયમાં ભગવાનને 33 કરોડ દેવી દેવતાને ભગવાનને યાદ કર્યા અને બરાબર જમણા પગનો અંગૂઠો ભગવાને જ્યારે દબાવ્યો, આપોઆપ જ્યારે ધનુષ અદ્ર થવા લાગ્યો અને ભગવાને ચાપ ચડાઈ અને મધ્ય ધનુષ તોડતા. બોલે રામચંદ્ર ભગવાન કી જય. હરિ ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, રાજા
ભગવાને જ્યારે ધનુષનું જ્યારે ભંજન કર્યું, ભગવાન શિવજી બાબા પાર્વતીને કથા કરી દેવી. લગ્ન પત્રિકા જ્યારે અવધમાં જ્યારે મોકલવામાં આવી અને હવે ભગવાન વરરાજા બની અને ઘોડા ઉપર બેસી અને જનકનગરી સુધી આવે, તો આજે ભગવાનના વિવાહ છે, તો આપણે સૌની પહેલા મામેરું બોલાવી દઈએ, મામેરું વધાવી લઈએ, બરોબર? પછી આપણે જાન આવશે. આ કાચ ઉતાર નાખો ને, આ કાચ ઉતાર નાખો, ઉતાર નાખો આખો.
માતા કૌશલ્યાનો